થરાદ તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી તેના પર દુષ્કર્મ આચરનારને થરાદ નામદાર કોર્ટે ફટકારી આજીવન કેદની સજા. ભોગ બનનાર સગીરાના પિતાએ થરાદ પોલીસ મથકે નોંધાવી હતી ફરિયાદ. તો થરાદ પોલીસે તપાસ હાથ ધરતા 4 માસમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. થરાદ કોર્ટમાં કેસ ચાલી જતા પોસ્કોના ગુના હેઠળ 20 વર્ષની કેદ અને 5,70,000 રૂપિયાનો ફટકાર્યો દંડ. આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે ઓક્ટોબર 2023ની સાલની અંદર થરાદ તાલુકાના એક ગામમાં આરોપી પબાભાઈ નાથાભાઈ શિલાણા એક સગીરાને લલચાવી ફોસલાવી અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયેલો અને બાદમાં તપાસ કરતો એ 3-4 માસ પછી મળી આવેલો અને તે અંગેની ફરિયાદ ભોગ બનનારના પિતાશ્રીએ થરાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી અને થરાદ પોલીસે તપાસના અંતે આની અંદર ચાર્જશીટ ફરમાવેલું અને એ પોક્સોનો કેસ નંબર 4/2023 ચાલી જતો નામદાર કોર્ટે આજરોજ વિવિધ કલમોની અંદર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને કુલ 5,70,000 રૂપિયા દંડ ફરમાવેલો છે, જેની અંદરથી 5 લાખ રૂપિયા ભોગ બનનારને વળતર તરીકે આપવાનું અને એમાંથી 4 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવાનું નક્કી કરેલું છે.